વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેને ટૂંકમાં એસપી એન્ડ સીસી અથવા સીસી એન્ડ એસપી પણ કહી શકાય. આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ વિષય બે ભાગમાં વહેંચાયેલો છે. આ વિષયના બે વિભાગો છે. પહેલો વિભાગ એટલે વાણિજ્ય પત્ર વ્યવહારનો, જેમાંનું એક પ્રકરણ અગાઉ આપણે વિડીયો લેક્ચરમાં ભણ્યા હતા. બીજો વિભાગ છે જે સેક્રેટરીયલ પ્રેક્ટિસ. તો આ વિભાગ બે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એ વિભાગ બેમાં પહેલું પ્રકરણ 1 શેર બહાર પાડવા, આ પ્રકરણને આજે આપણે સમજીએ. તો વિભાગ 2 સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેનું પહેલું પ્રકરણ છે શેર બહાર પાડવા. પ્રકરણનું નામ શેર બહાર પાડવા. હવે વિભાગ 2નું આજે પહેલું પ્રકરણ છે, એનો ગુણભાર આ પ્રમાણે છે. વિભાગ 2નું પહેલું પ્રકરણ, એનો ગુણભાર, તો વિભાગ એની અંદર જે એમસીક્યુ કહેવાય, એમાં એક પ્રશ્ન પૂછાય છે 1 ગુણનો, એટલે ટોટલ 1 ગુણ. વિભાગ બી એક વાક્યમાં ઉત્તર આપો, તો એમાં એક પ્રશ્ન પૂછાય 1 ગુણનો, એટલે એના પણ 1 ગુણ. વિભાગ સી એક પ્રશ્ન 2 ગુણનો. વિભાગ સી એટલે ટૂંકમાં ઉત્તર, એક પ્રશ્ન 2 ગુણ, એટલે ટોટલ 2 ગુણ. વિભાગ ડી એક પ્રશ્ન 3 ગુણનો, કુલ 3 ગુણ. અને વિભાગ ઈ એમાં પણ એક પ્રશ્ન, જેનો 4 ગુણ, એટલે ટોટલ 4. તો આમ વિભાગ એથી માંડીને ઈ સુધી, એથી ઈ સુધી દરેકમાં એક પ્રશ્ન પૂછાય છે, જેના ગુણ ક્રમશઃ 1, 1, 2, 3, 4. દરેકના કુલ ગુણ જોઈએ તો વિભાગ એમાંથી 1 ગુણનું, વિભાગ બીમાંથી 1 ગુણ, વિભાગ સી 2 ગુણ, વિભાગ ડી 3 ગુણ, વિભાગ ઈ 4 ગુણ. 4, 3, 7, 2, 9, 10, 11, કુલ 11 ગુણનું આ પ્રકરણ છે. એટલે પ્રકરણ એ ગુણભારની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું પ્રકરણ કહી શકાય. હવે આ પ્રકરણ એક શેર બહાર પાડવા, પહેલા આપણે એની પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવના પણ મહત્વની છે, કારણ કે પ્રસ્તાવનામાંથી પણ પ્રશ્નો પૂછી શકાય. તો શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ. તો જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા શેર ખરીદવા આમંત્રણ આપતી હોય છે. જાહેર કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. આ ઉપરાંત જાહેર કંપની હકના શેર અને બોનસ શેર પણ બહાર પાડી શકે છે. ભારતની અંદર જાહેર ભરણા માટે અલગ અલગ કાયદાઓ છે. અલગ અલગ કાયદાઓમાં અલગ અલગ માર્ગદર્શિકાઓનો અમલ કંપનીએ કરવાનો હોય છે.
તો ભારતમાં જાહેર ભરણા માટે એક તો સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956, સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એટલે કે રેગ્યુલેશન એક્ટ 1956, એક આ કાયદો, પછી કંપનીનો કાયદો 2013, કંપનીનો કાયદો 2013 પાઠ્યપુસ્તકની અંદર 15/5/2016 સુધીના ફેરફારોનો સમાવેશ કરેલો છે. જે પાઠ્યપુસ્તક છે ને એમાં નીચે નોંધ લખી, તમે જોજો 85 નંબરના પેજમાં કે 15/5/2016 સુધીના ફેરફારોનો સમાવેશ કરેલો છે. એટલે ત્યાં સુધીના કાયદાઓની માહિતી છે જે આપણા પુસ્તકમાં છે. એમાં 1956, પછી કંપનીનો કાયદો 2013 અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 હેઠળ જે માર્ગદર્શિકાઓ છે, જે માર્ગદર્શિકાઓ બહાર પાડેલી છે એનું પાલન કરવું જરૂરી છે. તો 3 કાયદાઓ છે. સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એટલે કે રેગ્યુલેશન એક્ટ 1956, કંપનીનો કાયદો 2013 અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992. આ 3 કાયદાઓમાં જે માર્ગદર્શિકાઓ બહાર પાડેલી છે તેનું પાલન દરેક જાહેર કંપનીએ કરવાનું હોય છે. જાહેર કંપની 4 રીતે શેરમૂડી ઊભી કરે છે. જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા શેરમૂડી ઊભી કરે છે. પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે જાહેર કંપની એ કઈ રીતે શેરમૂડી ઊભી કરે છે, તો તમારે લખવાનું જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે. આવા એક ગુણના પ્રશ્નો પણ આમાંથી પૂછી શકાય. કાયદો પણ પૂછી શકાય, કઈ રીતે શેરમૂડી ઊભી કરે એ પણ પૂછી શકાય. તો આ રીતે શેરમૂડી ઊભી કરે છે. વધારાના શેર વેચવા હોય તો એના માટે OFS, જેને ઓફર ફોર સેલ, એ જેને વેચાણ માટેની દરખાસ્ત, એ રીતે પણ મૂડી ઊભી કરે છે OFS દ્વારા. જે સરકારી કંપનીઓ છે ને, મોટા ભાગે એમનો હિસ્સો OFSથી વેચે છે. સરકારી કંપનીઓ છે મોટા ભાગના શેર શરૂઆતમાં IPO, ત્યારબાદ OFSથી વેચે છે. ઓફર ફોર સેલ કહેવાય જેને. હવે જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે, જે 11માં આપણે ભણેલા છીએ. વિજ્ઞાપન પત્ર એટલે શું? તો વિજ્ઞાપન પત્ર એટલે કોઈ પણ પ્રકારની નોટિસ, સર્ક્યુલર, જાહેરાત કે અન્ય દસ્તાવેજ કે જેના દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે તેને વિજ્ઞાપન પત્ર કહે છે. તો વિજ્ઞાપન પત્રમાં શું હોઈ શકે? તો નોટિસ, સર્ક્યુલર એટલે પરિપત્ર જેવું, જાહેરાત અને અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા માટે જે આમંત્રણ આપે, જામીનગીરીઓ, તો એને વિજ્ઞાપન પત્ર કહે છે. હવે જે જાહેર ભરણું છે એ 2 ભાગમાં એની વિધિ વહેંચાયેલી છે: શેર અરજી અને શેર વહેંચણી. તો આપણે સૌથી પહેલા શેર અરજી અંગેની વિધિ સમજીએ. શેર અરજી અંગેની વિધિ. તો શેર અરજી અંગે કઈ વિધિ, કયા તબક્કાઓનું પાલન કરવું પડે એ આપણે સમજીએ. તો મુખ્ય 4 તબક્કાઓ છે: બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ કરવું, શેર વહેંચણી અને વહેંચણી પત્રક તૈયાર કરવું.
તો શેર અરજી અંગેની વિધિ એ આ 4 તબક્કાઓમાં પૂર્ણ થાય છે. હવે પહેલાં બેંકમાં ખાતું ખોલાવવું. જ્યારે જાહેર કંપની શેર વેચવા માગતી હોય ત્યારે પહેલાં તો ભરણાની બેંકની નિમણૂક કરે છે. તો એક બેંક નક્કી કરે જેને ભરણાની બેંક કહેવાય. હવે એના માટે કોઈ પણ શિડ્યુલ્ડ બેંકમાં ચાલુ ખાતું ખોલાવવું પડે. શિડ્યુલ્ડ બેંક એટલે જે રિઝર્વ બેંકના માપદંડો પ્રમાણે બેંક ચાલતી હોય, રિઝર્વ બેંકના માપદંડો પ્રમાણે, એને શિડ્યુલ્ડ બેંક કહેવાય. એ બેંકની યાદી રિઝર્વ બેંકની વેબસાઇટ ઉપર હોય છે. તો હવે આ શિડ્યુલ્ડ બેંક જે રિઝર્વ બેંકે નક્કી કરેલા અથવા તો નિયત ધારાધોરણો કે માપદંડ પ્રમાણે બેંક ચાલતી હોય તેને શિડ્યુલ્ડ બેંક કહેવાય. તો એવી બેંકમાં ચાલુ ખાતું ખોલાવવાનું હોય છે. જ્યારે શેર વેચવાના હોય ત્યારે શેર મૂડીના તમામ વ્યવહારો કરવા માટે, જ્યારે શેર વેચવાના હોય તો એના તમામ વ્યવહારો કરવા માટે એક અલગ ખાસ પ્રકારનું ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાતાને એસ્ક્રો બેંક ખાતું કહે છે. અંગ્રેજીમાં એસ્ક્રો બેંક એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો બેંકમાં ખાતું ખોલાવવા માટે પહેલાં બેંક નક્કી કરવાની, પછી શિડ્યુલ્ડ બેંકમાં ચાલુ ખાતું ખોલાવવાનું. આ ખાતું બીજા ખાતા કરતાં અલગ પ્રકારનું, જેમાં શેર મૂડીના વ્યવહારો એની અંદર રાખવામાં આવે છે. તો શેર મૂડીના વ્યવહારો માટે જ આ ખાતું છે. શેર મૂડીના વ્યવહારો માટે જ આ ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાસ પ્રકારનું ખાતું જેને એસ્ક્રો બેંક એકાઉન્ટ કહે છે, જેમાં શેર મૂડીના વ્યવહારોની એન્ટ્રીઓ આ ખાતામાં જોવા મળે છે. હવે જ્યારે શેર વેચવાના હોય ત્યારે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે. આ વિજ્ઞાપન પત્રની અંદર નિયત નમૂનાવાળું અરજીપત્ર હોય છે. જે વિજ્ઞાપન પત્ર છે ને એની અંદર જ નિયત નમૂનાવાળું અરજીપત્ર હોય છે. આ અરજીપત્રની અંદર જે લોકો શેર ખરીદવા માગતા હોય તે એની અંદર વિગતો ભરે છે. વર્તમાન સમયની અંદર રોકાણકારોને શેર ખરીદવા હોય તો હવે ચેક આપવાની જરૂર નથી. જે લોકોને શેર ખરીદવાની અરજી કરવી હોય તો એમને હવે ચેક આપવાની જરૂર નથી. બેંકે એના માટે એક અલગ પ્રકારની સુવિધા ઊભી કરી છે. આ સુવિધાને આસ્બા કહેવાય છે. આસ્બાનું પૂરું નામ છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. એટલે જેટલા શેરની અરજી કરવામાં આવે, જેટલા શેર ખરીદવાની અરજી કરવામાં આવે એટલી રકમ ખાતાની અંદર બ્લોક કરવામાં આવે છે. એ રકમ ખાતામાં બ્લોક કરવામાં આવે અને બ્લોક કરેલી રકમ ઉપર જ આ અરજી સપોર્ટ કરે છે. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ એટલે કે જેટલા શેર ખરીદવા માગતા હોઈએ એટલી રકમ ખાતાની અંદર બ્લોક કરવામાં આવે છે. આ ખાતાને આસ્બા ખાતું કહેવાય. જ્યારે શેરની ફાળવણી થાય, જ્યારે શેર મળે ત્યારે ખાતામાંથી રકમ એટલી ઉધાર થાય છે. શેર મળે ત્યારે જ આ ખાતામાંથી એટલી રકમ ઉધાર થાય છે. તો અત્યારે શેર અરજી કરવા માટે
આસબા સિસ્ટમ ફરજિયાત છે. આસમામાં પણ બે રીતે અરજી કરી શકાય. એક કાગળ પર ફોર્મ મળે છે એમાં અરજી કરી શકાય. બીજું પેપરલેસ ઓનલાઈન પણ એપ્લિકેશન કરી શકાય છે. ઇન્ટરનેટની માધ્યમથી મોબાઈલ હોય કે લેપટોપ હોય કે કોમ્પ્યુટર હોય તો એમાંથી પણ સીધી અરજી કરી શકાય. અને જેની પાસે આ સુવિધા નથી એ નક્કી કરેલું ફોર્મ છે જે બ્રોકર કે દલાલની ઓફિસમાંથી મળે છે તો એ ફોર્મ લઈ ભરી અને બેંકમાં જમા કરાવીને પણ અરજી કરી શકાય છે. તો આસબા એટલે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકડ એમાઉન્ટ. જ્યારે શેર મંજૂર થાય ત્યારે એમાંથી નાણાં ટ્રાન્સફર થાય છે. શેર મળે ને તો જ નાણાં ટ્રાન્સફર થાય. જો શેર ના મળે તો નાણાં એમના એમ જમા જ રહેશે, જેનો ખાતેદાર એ ઉપયોગ કરી શકે છે. મંજૂર થાય તો જ નાણાં ઉધાર થાય. જો શેર મંજૂર ના થાય તો નાણાં બેંકમાં જમા જ રહેશે અને એના પછી નાણાં ખાતેદાર વાપરી શકે છે. તો આ ફેસિલિટીને આસબા કહેવાય છે, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકડ એમાઉન્ટ. તો પહેલાં બેંકમાં ખાતું ખોલાવવું. કંપની પહેલાં બેંકમાં ખાતું ખોલાવે છે, ભરણાની બેંકની નિમણૂક કરે છે. કોઈ પણ શિડ્યુલ્ડ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકાય છે. શેર મૂડીના વ્યવહારો માટે જે અલગ ખાતું ખોલાવવામાં આવે શેર મૂડીના વ્યવહારો માટે તેને એસ્ક્રો બેંક એકાઉન્ટ કહેવાય છે. વર્તમાન સમયમાં આસબાની મારફતે જ અરજી કરવાની હોય છે. શેર મંજૂર થાય ત્યારે ખાતામાંથી રકમ ટ્રાન્સફર થાય છે. તો આ પહેલો તબક્કો, બેંકમાં ખાતું ખોલાવવું. ખાતું ખોલાવ્યા પછી કંપની શું કરે? પહેલાં ખાતું ખોલાવે, પછી લોકો પાસેથી અરજીઓ મેળવે. પહેલાં ખાતું ખોલાવે, પછી લોકો પાસેથી અરજીઓ એકત્ર કરે. તો ખાતું ખોલાવવું બીજો મુદ્દો છે. બીજો તબક્કો શેર અરજીઓ મેળવવી. તો શેર અરજીઓ તો સીધી મળે નહીં, પહેલાં જાહેરાત આપવી પડે. તો વર્તમાનપત્રમાં કે પછી પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત આપવામાં આવે છે. આ અરજીઓમાં 3 થી 5 દિવસની સામાન્ય રીતે મુદત હોય છે. આમ તો 3 દિવસ હોય, પણ જો વચ્ચે જાહેર રજા આવે તો 5 દિવસ પણ થઈ શકે. શેર દલાલ કે પેટા દલાલ કે સ્ટોક એક્સચેન્જ કે આસબા માટે મંજૂર થયેલી બેંકમાંથી અરજીપત્રક લઈ અને એ અરજીપત્રક ભરી શકાય છે. આ અરજીપત્રકની અંદર અરજી કરનારને નમૂનાની સહી કરવાની હોય છે. અરજદારના ખાતામાં એટલી રકમ બ્લોક થઈ જાય છે. તો આ એનો બીજો તબક્કો, શેર અરજીઓ મેળવવી. તો જાહેરાત આપવાની. જાહેરાત બે રીતે, પ્રિન્ટ મીડિયા. પ્રિન્ટ મીડિયા એટલે શું? પ્રિન્ટ મીડિયા એટલે વર્તમાનપત્રોમાં, અને ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે ટીવી ચેનલોમાં. એ રીતે પણ જાહેરાત આપી શકાય. 3 થી 5 દિવસની મુદત હોય છે. 3 દિવસ સામાન્ય રીતે, જો વચ્ચે રજાઓ આવે તો 5 દિવસ પણ જોવા મળે. દલાલ, સ્ટોક એક્સચેન્જ, આસબાની બેંકમાંથી અરજીપત્રો મેળવી શકાય છે. આ અરજીપત્રકમાં નમૂનાની સહી કરવી ફરજિયાત છે. અરજદારના ખાતામાં રકમ એટલી બ્લોક થઈ જાય છે. અને આ રીતે શેર અરજીઓ કંપની મેળવે છે. હવે તો મોટાભાગનું કામકાજ ઓનલાઈન જ થાય છે. ઓફલાઈનમાં કોઈ ખાસ વધ્યું નથી. મોટાભાગનું કામકાજ ઇન્ટરનેટ થ્રુ ઓનલાઈન જ થાય છે. તો બીજો તબક્કો છે અરજીઓ મેળવવી. ત્રીજો તબક્કો છે શેર અરજીઓનું વર્ગીકરણ કરવું. તો એના માટે એક પત્રક બનાવવામાં આવે છે. શેર અરજીઓનું વર્ગીકરણ કરવા માટે એક પત્રક બનાવવામાં આવે છે. અધૂરી વિગતોવાળું અરજીપત્ર નામંજૂર કરવામાં આવે છે. જે અરજીપત્રમાં અધૂરી વિગતો હોય, ખોટી વિગતો હોય, મેચ ના થતી હોય તો એવું અરજીપત્ર નામંજૂર કરવામાં આવે, કેન્સલ કરવામાં આવે, બીજા શબ્દમાં કહીએ તો. પછી રોકાણકારોનો પ્રકાર મુજબ એનું વર્ગીકરણ થાય. રોકાણકારોના પ્રકાર મુજબ. હવે રોકાણકારો કેટલા પ્રકારના હોઈ શકે? તો જુઓ, છૂટક રોકાણકારો, જેને રિટેલ ઇન્વેસ્ટર કહેવાય. અરજીપત્ર હોય ને એમાં બધા ઓપ્શનો લખેલા જ હોય છે. હમણાં હું તમને બતાવીશ.
તો છૂટક રોકાણકારો, આ છૂટક રોકાણકારો 2 લાખ કે તેનાથી ઓછી અરજીઓ કરી શકે છે, છૂટક રોકાણકારો. પછી બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો, જેને HNI કહેવાય. બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો. પછી સંસ્થાકીય રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ પણ કંપની જ્યારે શેર વેચે ત્યારે લેવા માટે અરજીઓ કરતા હોય છે. કંપનીના કર્મચારીઓ પણ હોઈ શકે. તો આ 4 પ્રકાર છે રોકાણકારોના. આ રોકાણકારોના જે પ્રકાર છે, છૂટક, બિન સંસ્થાકીય, સંસ્થાકીય અને કંપની, એ પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો શેર અરજીઓનું વર્ગીકરણ રોકાણકારોના પ્રકાર મુજબ કરવામાં આવે છે. છૂટક રોકાણકારો માટે ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવામાં આવે છે. જે કંપની શેર બહાર પાડ્યા હોય એમાં 10% રિટેલ ઇન્વેસ્ટર માટે અનામત રાખવામાં આવે છે. ઓછામાં ઓછા 10%. વધારે વધારે નથી, હોઈ શકે વધારે, પણ ઓછામાં ઓછા 10% તો અનામત હોય જ છે. ચોથું, શેર વહેંચણી અને વહેંચણીનું પત્રક. આ બધું પતી જાય, અરજીઓનું વર્ગીકરણ થઈ જાય, પછી શેરની વહેંચણી થાય. હવે શેરની વહેંચણી કઈ રીતે થાય? તો પહેલાં તો કેટલી અરજીઓ મળી છે જોવાય. કેટલી અરજીઓ મળી, કંપનીના કેટલા શેર વેચવાના, સામે અરજીઓ કેટલી મળી, એના ઉપર આધાર છે. ક્યારેક શેર વેચવાના હોય એના કરતાં વધારે અરજીઓ મળતી હોય, ક્યારેક 2 ગણી, ક્યારેક 3 ગણી, ક્યારેક 10 ગણી, ક્યારેક 50 ગણી, ક્યારેક 80 ગણી અરજીઓ મળે. ત્યારે દરેક શેર હોલ્ડરને શેર આપવા શક્ય નથી હોતા. એટલે પછી કંપની શું કરે? પ્રમાણસર ફાળવણી કરે. પ્રમાણસર ફાળવણી. ક્યારેક 10 અરજી કરી હોય તો એમાંથી એકાદને જ શેર મળે, બાકીનાને ના મળે. તો પ્રમાણસર ફાળવણી થાય. પછી જે શેર અરજદારોને શેર ફાળવેલો હોય તેનું નામ, ડીમેટ ખાતા નંબર. અત્યારે શેર ખરીદવા હોય તો અથવા તો શેર બજારમાં કામકાજ કરવું હોય તો ડીમેટ ખાતું ફરજિયાત છે. એટલે જ્યારે શેરની ફાળવણી થાય ત્યારે પહેલાં તો અરજદારનું નામ, એનો ડીમેટ ખાતા નંબર, કેટલા શેર ફાળવ્યા, ફાળવેલા શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આઈડી નંબર. અત્યારે NSDL અને CDSL, તો એમાંથી કયા પ્રકારની ડિપોઝિટરી સર્વિસ છે અને એનો કયો નંબર છે એ પ્રમાણે એની ફાળવણી થાય. એને પત્રક બનાવવામાં આવે. પત્રકમાં અરજદારનું નામ બરાબર, ડીમેટ ખાતા નંબર, શેરની સંખ્યા અને આઈડી નંબર, એની સાથેનું આખું માહિતીનું પત્રક બનાવવામાં આવે છે. જે લોકોને શેર મળે, જે લોકોને શેર ફાળવવામાં આવે એમને SMS-થી અને ઈમેલથી જાણ કરવામાં આવે છે. મળે કે ના મળે, અરજી કરનારને શેર મળે કે ના મળે, SMS કે ઈમેલથી એમને જાણ કરવામાં આવે છે કે તમને શેર મળ્યા કે શેર ન મળ્યા, એની જાણ કરવી પડે. SMS-થી અને એના ઈમેલ નંબર જે અરજી પત્રમાં હોય એના પર દરેક અરજદારને જાણ કરવામાં આવે છે. એટલું જ નહીં, ROC એટલે રજિસ્ટર ઓફ કંપનીઝ, રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ અને સેબીને પણ જાણ કરવામાં આવે છે. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ એટલે કંપની રજિસ્ટ્રાર અને સેબીને પણ એની જાણ કરવામાં આવે છે. તો 4 તબક્કા છે શેર અરજી અંગેની વિધિ. પહેલું, બેંકમાં ખાતું ખોલાવવું, અરજીઓ મેળવવી, અરજીઓનું વર્ગીકરણ કરવું, શેર વહેંચણી અને વહેંચણી પત્ર તૈયાર કરવું. હવે સામાન્ય રીતે રોકાણકારો એ ઓનલાઈન એપ્લિકેશન કરે છે, પણ જે ઓનલાઈન એપ્લિકેશન કરી શકતા નથી અને ઓફલાઈન અરજી કરવા માગે છે તો એમાં અરજી ફોર્મ કઈ રીતનું હોય એનો નમૂનો અહીંયા તમને સમજાવું. હેપીએસ્ટ માઇન્ડ ટેકનોલોજીસ
આ કંપનીનો આઈપીઓ આજના દિવસે ચાલી રહ્યો છે. હું આજનું ઉદાહરણ આપું છું. નામ છે હેપીએસ્ટ માઇન્ડ ટેકનોલોજી, ઇન્ટેલ પબ્લિક ઓફર, જેને આઈપીઓ કહેવાય છે. હવે આની 7 સપ્ટેમ્બર 2020થી 9 સપ્ટેમ્બર 2020, આજે 9મી સપ્ટેમ્બર છે. આજે અરજી કરવાનો છેલ્લો દિવસ છે. એટલે હું તમને હાલની જ માહિતી આપું, માત્ર તમને સમજણ પડે એ હેતુથી આ સમજાવ્યું છે. કયા પ્રકારનું ફોર્મ હોય, કઈ રીતની વિગતો હોય, એ તમને ટૂંકમાં માહિતી આપું તો કંપનીનું નામ છે હેપીએસ્ટ માઇન્ડ્સ ટેકનોલોજીસ. આ આઈટી કંપની છે. આ આઈટી કંપની છે. 7 થી 9 એટલે કે 3 દિવસ એનો સમયગાળો છે. 7 તારીખથી આઈપીઓ ભરવાનું શરૂ થયું હતું. આજે 9મી સપ્ટેમ્બર એટલે આજે એનો અંતિમ દિવસ છે. હવે અહીંયા શું લખાય? અરજદારનું નામ લખાય. પહેલું મિસ્ટર, મિસિસ, એમાં લખવાનું નામ, જે નામ ચાલતું હોય. દાખલા તરીકે રમણીક કુમાર મોહનલાલ મહેતા નામ લખવાનું. પછી એડ્રેસ જે હોય લખવાનું. એના નીચે ઈમેલ આઈડી લખવાનું. એના નીચે ફોન મોબાઈલ નંબર લખવાનો. તો આટલી માહિતી એનો પરિચય. ત્યારબાદ પાન નંબર ફરજિયાત છે. પાન નંબર કમ્પલસરી છે. અહીંયા ડિપોઝિટરી નંબર, સીડીએસએલ કે એનએસડીએલ, જે ડીમેટ એકાઉન્ટનો નંબર હોય એ લખવાનો છે. જો અહીંયા લખ્યું ઇન્વેસ્ટર સ્ટેટસ, રોકાણકારના પ્રકારો, હમણાં આપણે જોયા હતા ને આ છૂટક રોકાણકાર, જો લખેલું છે ઇન્ડિવિજ્યુઅલ, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, તો આ પ્રકારના રોકાણકારોનો જો પ્રકાર લાગુ પડતો હોય તો એના પર રાઈટ કરવાનું હોય છે. પછી અહીંયા રિટેલ, એના પર ક્લિક કરવાનું. કટ ઓફ પ્રાઇસ પર ક્લિક કરવાનું. અહીંયા લખેલું છે નંબર ઓફ ઇક્વિટી શેર્સ, તો શેર નક્કી કરેલા હોય. હું આ કંપનીની વાત કરું, હેપીએસ્ટ માઇન્ડ ટેકનોલોજી, તો ઓછામાં ઓછા 90 શેરની અરજી કરી શકાય છે. 166 રૂપિયા ભાવ છે અને 14,940 રૂપિયા એટલી રકમ ખાતામાં બ્લોક થાય. 90 શેર, અહીંયા લખવાનું 90, છેલ્લા 2 ખાનામાં 9 ને 0, 3 આંકડા લખેલા, 166 રૂપિયાનો ભાવ, રકમ લખવાની 14,940, શબ્દોમાં લખવાની 14,940 રૂપીસ. તો આ પ્રમાણે જે રકમ થતી હોય એ લખવાની હોય છે. અહીંયા બેંક એકાઉન્ટનો નંબર આવે છે. અહીંયા સહી કરવાની હોય. આ લખીને નમૂનાની સહી, તો અહીંયા સહીઓ કરવાની આવે છે. ફરીથી સેમ વિગત અહીંયા લખવાની, ફરી શેરની સંખ્યા, ફરી રકમ, એ પ્રમાણે આ અરજી ફોર્મ ભરી અને બેંકમાં આપવાનું હોય છે. તો આવું એક સામાન્ય અરજી ફોર્મ છે. બરાબર. તો આવી રીતે અરજી ફોર્મ ભરી શકાય. આના સિવાય ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. તો અરજીની માહિતી તમને મળે હેતુથી મેં ટૂંકમાં તમને સમજાવ્યું. હવે બીજો મુદ્દો, શેર વહેંચણી. તો કંપની શેર વહેંચણી કઈ રીતે કરે? પહેલા શેર વહેંચણી એટલે શું એ સમજીએ. તો કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા. શેર અરજીની વિધિ શરૂ થઈ તો છેલ્લે રોકાણકારના ડીમેટ ખાતામાં શેર જમા થાય ત્યાં સુધીની આખી વિધિ એટલે શેર વહેંચણી કહેવાય. તો શેર અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એને કહેવાય શેર વહેંચણી. બધી પ્રક્રિયા થાય પણ રોકાણકારના ડીમેટ ખાતામાં શેર જમા ના થાય તો એ પ્રક્રિયા નકામી કહેવાય. એટલે છેલ્લે તો જે અરજદાર છે એને શેર મળ્યા હોય તો ડીમેટ ખાતામાં એ શેર બતાવવા જોઈએ. ડીમેટ ખાતું એક ઇલેક્ટ્રોનિક ખાતું છે જે બેંકમાં કે કોઈ પણ બ્રોકરને ત્યાં ખોલાવી શકાય છે. આ માહિતી બ્રોકરના કોમ્પ્યુટરમાં જોઈ શકાય, મોબાઈલ હોય તો ઓનલાઈન પણ જોઈ શકાય. તમારી પાસે ઓનલાઈન ફેસિલિટી હોય મોબાઈલની અંદર પણ ડીમેટ ખાતાની અંદર માહિતી જોઈ શકાય છે. તો ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એને શેર વહેંચણી કહેવાય. હવે શેર વહેંચણીની વિધિ. શેર વહેંચણી કરવી હોય તો શું વિધિ કરવી પડે? તો સૌથી પહેલા રકમ સ્થગિત કરવાની.
આસબા એકાઉન્ટ છે એમાં રકમ બેંક સ્થગિત કરે. મેં તમને બતાવ્યું હતું ને ફોર્મ, ઓનલાઈન ભરો કે ઓફલાઈન ભરો. આ ફોર્મ ભરી જે બેંકમાં ખાતું ચાલતું હોય એ બેંકમાં ફોર્મ જમા કરાવવાનું. આ જે બેંકમાં ખાતું ચાલતું હોય તે ફોર્મ જમા કરાવવું. ફોર્મ જમા કરાવો એટલે બેંક બધી વિગતો ચેક કરે, પૂરતું બેલેન્સ હોય અને વિગતો સાચી હોય. બેલેન્સ હોવું જોઈએ, વિગતો સાચી હોય તો બેંક શું કરશે? એટલી રકમ ખાતામાં સ્થગિત કરશે. જેમ કે અહીંયા 90 શેરની અરજી કરી તો 14,940 રૂપિયા ખાતામાં સ્થગિત કરશે. તો ખાતામાં એટલી રકમ સ્થગિત કરશે, બ્લોક કરશે. તો પહેલા રકમ સ્થગિત કરવી. એક વસ્તુ યાદ રાખવાની, જ્યાં સુધી રકમ સ્થગિત ન થઈ હોય ત્યાં સુધી સમજવાનું કે તમારી અરજી માન્ય થઈ નથી. રકમ સ્થગિત થઈ તો સમજવાનું કે તમારી અરજી માન્ય થઈ છે. અરજીનો સ્વીકાર કર્યો, અરજી માન્ય થઈ ક્યારે કહેવાય? રકમ સ્થગિત થયેલી હોય તો રકમ સ્થગિત એ પહેલું પગથિયું છે. રકમ સ્થગિત કરવી. આસવા એકાઉન્ટ હોય એમાં રકમ સ્થગિત થઈ જાય. જે રકમ ઉપાડી ના શકાય, શેર મળે ત્યારે જ એમાંથી રકમ ડેબિટ થાય, ત્યાં સુધી રકમ સ્થગિત રહે. તો રકમ સ્થગિત કરવી. અરજીની વિગતો ભરવી. મેં તમને સમજાવ્યું આગળ કે વિગતો કઈ રીતે ભરવી. તો અહીંયા બધું સમજાવેલું છે કે 90 શેર છે, 166 રૂપિયા. તો આ પ્રમાણે ગુણાકાર કરો તો તમને ખ્યાલ આવી જાય. બરાબર છે? 14,940. તો આ પ્રમાણે હિસાબ કરી ઓછામાં ઓછા આટલા તમારે આમાં એપ્લિકેશન કરવી હોય તો લોટ નક્કી કરેલો છે 90 શેરનો. એના મલ્ટિપલ તમે વધારે રકમ ભરી શકો. 180 હોય તો એટલી રકમ ડબલ થઈ જાય. 270 હોય તો એનાથી આગળ વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની અરજી આવી રીતે કરી શકાય છે. બરાબર? તો રકમ સ્થગિત. પછી અરજીની વિગતો ભરવી. તો તમને સમજાવ્યું કે વિગતો કઈ રીતે ભરવી. મોટા ભાગે રોકાણકારનું નામ, સરનામું, ફોન નંબર, ઈમેલ આઈડી, ડીમેટ ખાતા નંબર, બચત ખાતા નંબર, સહીનો નમૂનો, પાન નંબર, આટલી વસ્તુ એમાં ફરજિયાત છે. જે હું હાલ વાત કરી એ પ્રમાણે એટલી વિગતો ફરજિયાત છે. ફરીથી બોલું તો અરજીની વિગતોમાં શું શું આવશે? અરજદારનું નામ આવે. અરજીની વિગતોમાં શું આવે? અરજદારનું નામ આવશે. પછી સરનામું ભરવાનું. આ સિમ્પલ છે. શેર અરજીની વિગતોમાં નામ, પછી સરનામું, પછી ઈમેલ આઈડી, પછી મોબાઈલ ફોન નંબર, ત્યારબાદ ડીમેટ ખાતા નંબર, પછી બેંક ખાતા નંબર, બેંક એકાઉન્ટ નંબર, પછી પાન નંબર જેને પાન કાર્ડ નંબર કહેવાય, પછી સહી. આ તો ફરજિયાત છે. સહીનો નમૂનો મેચ ના થાય તો અરજી માન્ય ગણાતી નથી. તો નામ, સરનામું, ઈમેલ, મોબાઈલ, ડીમેટ ખાતા નંબર, બેંક એકાઉન્ટનો નંબર, પાન નંબર, સહી, આટલી વિગતો ફરજિયાત છે. બેંક એકાઉન્ટમાં બધું આવે પાછું. કઈ બેંક, બેંકનું નામ લખવાનું, બેંક કઈ જગ્યાએ આવેલી, બેંકનું નામ, એડ્રેસ ને બેંકનો ખાતા નંબર. તો આટલી વિગત એમાં ભરવાની આવે છે. એમાંથી કોઈ વિગત અધૂરી હોય તો ફોર્મ માન્ય ગણાતું નથી. ધ્યાન રાખજો. પાછા કોઈ પણ વિગત અધૂરી હોય, નામ સાચું ના હોય, સરનામું બરાબર ના હોય, ઈમેલ આઈડી ના હોય, મોબાઈલ, ડીમેટ ખાતું તો કમ્પ્લીટ હોવું જોઈએ. ડીમેટ ખાતાનો નંબર, બેંકની ડિટેલ બહુ મહત્વની બાબત છે. કઈ બેંક, બેંકનું નામ લખવાનું, બેંકનું એડ્રેસ કે પાલનપુરની બેંક છે કે અમદાવાદની કે સુરતની કે, તો એ પ્રમાણે બેંક ડિટેલ લખવાનું, પાન નંબર લખવાનું, સહીનો નમૂનો 2 જગ્યાએ સહી કરવાની આવે છે કે અહીંયા ને અહીંયા.
તો આ પ્રમાણે અરજીની વિગતો ભરવાની. 3 અરજીની વિગતો રજિસ્ટ્રાર અને શેર બજારને મોકલવી. અરજીની વિગતો છે એ રજિસ્ટ્રારને અને શેર બજારોને મોકલવી. જે અરજી મળે એ રજિસ્ટ્રારને શેર બજારોને મોકલવી. શેર બજારોમાં જુઓ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેને BSE કહેવાય છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ જેને NSE કહેવાય છે, તો એના ઉપર એ માહિતી મોકલવામાં આવે છે. રજિસ્ટ્રારને મોકલવામાં આવે અને શેર બજાર જેને બોમ્બે સ્ટોક એક્સચેન્જ અથવા તો NSE બેમાંથી મોકલવી. રોકાણકારોના વર્ગ પ્રમાણે વહેંચણી પત્રક તૈયાર કરવું. રોકાણકારોનો વર્ગ હમણાં તમને બતાવ્યું હતું. રોકાણકારો અહીંયા લખેલું છે કે ઇન્ડિવિજ્યુઅલ, એમાં પાછા રિટેલ, હિન્દુ અનડિવાઇડેડ. તો આ પ્રકારના જે રોકાણકારોના વર્ગ છે એ પ્રમાણેનું આખું પત્રક તૈયાર કરવું. શેર ફાળવણીનો આધાર નક્કી કરવો. જે શેરની સંખ્યા સામે અરજીઓ કેટલી મળી છે, કેટલા પ્રકારના રોકાણકારોએ કેટલી અરજીઓ કરી છે, કેટલા પ્રકારના રોકાણકારોએ કેટલી અરજીઓ કરી છે, એના ઉપર શેર ફાળવણીનો આધાર છે. તો શેર ફાળવણીનો આધાર નક્કી કરવો. પછી શેરની ફાળવણી કરવી. એના માટે શેર ફાળવણીનું પત્રક તૈયાર કરવામાં આવે છે. એ પત્રક શેર બજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલવામાં આવે છે. છેલ્લે ડીમેટ ખાતામાં શેર મંજૂર થયા કે ના મંજૂર તેની જાણ SMS કે ઈમેલ દ્વારા કરવામાં આવે છે. તો આ પ્રમાણે આ શેર વહેંચણીની વિધિ. તો આજે આપણે જે સમજ્યા છીએ એમાં પ્રસ્તાવનાથી શરૂ કર્યું. એક ગુણના જે પ્રશ્નો પૂછાય છે એ પણ તમારે તૈયાર કરવાના. કે જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા શેર ખરીદવા માટે આમંત્રણ આપે, એમાં હકના શેર અને બોનસ શેર પણ બહાર પાડી શકે. 3 કાયદાઓ પરીક્ષામાં પૂછાય. સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956, કંપનીનો કાયદો 2013, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992. તો આમાંથી કાયદામાંથી કોઈ પણ એક કાયદો પરીક્ષામાં પૂછી શકાય. એમાં MCQમાં પૂછાય, વિભાગ બીમાં પૂછાય. આ પ્રશ્ન છે ને આવો પ્રશ્ન છે ને એમાંથી એકાદ પૂછાય કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ કયા વર્ષમાં? તો તમારે લખવાનું 1992. તો આ MCQમાં પૂછાય. 1 ગુણમાં પૂછાય કે કયા વર્ષમાં કયો કાયદો, તમારે એ લખવાનું. 2 ગુણમાં પૂછાય. આ બધા કાયદા 2 ગુણમાં પણ પૂછી શકાય. એટલે આ એક મહત્વનું છે, તો ધ્યાન રાખજો. જાહેર કંપની 4 રીતે શેર મૂડી ઊભી કરી શકે છે. તો જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા, ખાનગી ધોરણે. તો આમ 4 રીતે એ શેર મૂડી ઊભી કરી શકે. આ ઉપરાંત વધારાના શેર વેચાણ માટેની દરખાસ્ત પણ કરી શકે, જેને ઓફર ફોર સેલ કહેવાય છે. ટૂંકું નામ છે OFS. સરકારી કંપનીઓ એનો હિસ્સો આ રીતે વેચે છે. કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. નોટિસ, સર્ક્યુલર કે જાહેરાત કે અન્ય દસ્તાવેજ દ્વારા જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા માટે જે આમંત્રણ આપે એને વિજ્ઞાપન પત્ર કહે છે. જાહેર ભરણાની વિધિ 2 ભાગમાં, શેર અરજી અને શેર વહેંચણી. શેર અરજીની વિધિમાં બેંકમાં ખાતું ખોલાવવાનું. તો એમાં ભરણા બેંક, શિડ્યુલ્ડ બેંકમાં ચાલુ ખાતું, એમાં એસ્ક્રો એકાઉન્ટ જેમાં શેર મૂડીના વ્યવહારો રાખવામાં આવે છે. આસબા ફરજિયાત છે. શેર મંજૂર થાય ત્યારે જ આસબામાંથી રકમ ટ્રાન્સફર થાય. બીજું છે શેર અરજીઓ મેળવવી. વિજ્ઞાપન પત્ર જાહેરાત 3 થી 5 દિવસની મુદત. શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ, આસબા એમાંથી અરજીપત્રક લઈ શકાય. નમૂનાની સહી કરવાની, રકમ એટલી બ્લોક થઈ જાય. 3જા નંબરમાં અરજીઓનું વર્ગીકરણ. તો શેર હોલ્ડરો પ્રમાણે, અરજદારો પ્રમાણે, જેમ કે છૂટક, બિન સંસ્થાકીય, HNI કંપનીના, એ પ્રમાણે. શેર વહેંચણી અને વહેંચણીનું પત્રક. તો એમાં કેટલી અરજીઓ મળી, કેટલા શેર આપવાના છે એ પ્રમાણે પ્રમાણસર મંજૂર કરવામાં આવે છે. દરેકના ડીમેટ ખાતા નંબર અને ડિપોઝિટરી પાર્ટીશન સાથે એક પત્રક તૈયાર કરવામાં આવે છે. તો આ 4 તબક્કા છે શેર અરજીના છે.
પહેલો બેંકમાં ખાતું ખોલાવવું, અરજીઓ મેળવવી, વર્ગીકરણ કરવું, વહેંચણી અને વહેંચણી પત્રક, આ 4 તબક્કા શેર અરજીના. શેર વહેંચણી તો ડીમેટ ખાતામાં જમા કરાવવા એને વહેંચણી કહેવાય. એની વિધિમાં 8 મુદ્દા છે. પહેલા રકમ સ્થગિત થાય, અરજીની વિગતો ભરવી, તો ઓફલાઈન ને ઓનલાઈન બે રીતે ભરી શકાય. અરજીની વિગતો રજિસ્ટ્રાર અને શેર બજારોને મોકલવી, એમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ આવે. રોકાણકારોના વર્ગ પ્રમાણે વહેંચણી કરવી, જેમાં રિટેલ રોકાણકાર, HNI હાલ વાત કરીએ પ્રમાણે. શેર ફાળવણીનો આધાર નક્કી કરવો, એ પ્રમાણે ફાળવણી કરવી, એ પ્રમાણે પત્રક નક્કી કરવું. ડીમેટ ખાતામાં શેર મંજૂર થયા કે ના મંજૂર એની SMS ઈમેલથી જાણ કરવી. તો આજે આપણે આટલું સમજ્યા પ્રસ્તાવના, શેર અરજીની વિધિ અને શેર વહેંચણી અને એની વિધિ. આટલું આપણે